વાંકાનેરના ઝાલીડા ગામે કારખાનામાં ડમ્પર ચલાવવાની માથાકૂટ, 3 યુવાનો પર 8 શખ્સોનો ઘાતક હથિયાર વડે હુમલો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી શાર્દુલભાઈ મેરાભાઈ લોહે શુક્રવારે રાત્રે 12:15 વાગ્યે વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ભૂપતભાઈ દુસાભાઈ હાડગરડા, જાગમભાઈ હાડગરડા, જીવણભાઈ હાડગરડા, જાગાભાઈ ગોવિંદભાઈ સુસરા, વિપુલભાઈ કોળી તથા 3 અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના બાઇક પર બાઉન્ડ્રી ઝાલીડા તરફ આવી રહ્યા હોય ત્યારે પોલીસ હોટલ પાસે હાઈવે રોડ પર આરોપીએ તેમને રસ્તા પર રોકી અગાઉ કારખાને ડમ્પર ચલાવવા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખી ગાળાગાળી, પિસ્તોલ જેવો હથિયાર ધમકી આપતા દરમિયાન ફરિયાદી ભત્રીજા વિજયભાઈ અને ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલ ત્યાંથી નીકળેલા 3 યુવાનો પર આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ, કુહાડી અને લાકડા ધોકા વડે હુમલો કરી બેફામ માર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા આ મામલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ હાથ ધરી છે.